વાત કરીએ રાજકોટમાં વધુ એકવાર અકસ્માતની ઘટના બની છે। જેતપુરમાં પુલ પરથી કાર પાણીમાં ખાબકી। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની। કાર પાણીમાં ખાબકતા 5 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। વાત કરીએ રાજકોટમાં વધુ એકવાર અકસ્માતની ઘટના સામે આવી। મળતી માહિતી મુજબ જેતપુરમાં ખીરસરા પુલ પાસે એક કાર ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેને લઈને કાર પુલ નીચે ખાબકી। ત્યારે કાર પાણીમાં ખાબકતા 5 વ્યક્તિઓને ઈજા થતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બનાવ બાદ પોલીસે પણ ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી છે। વાત કરીએ તો રાજકોટમાં ફરી એક વખત અકસ્માતનો બનાવ બન્યો છે। ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। 5 જેટલા વ્યક્તિઓને જે છે ઈજા પહોંચી છે। કાર ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે। જેતપુરમાં પુલ પરથી કાર નીચે ખાબકતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। કાર પાણીમાં ખાબકતા 5 વ્યક્તિઓને ઈજા પહોંચી છે। રાજકોટમાં વધુ એક વખત વાત કરીએ તો અકસ્માતની ઘટના બની છે, જેમાં પુલ ઉપરથી કાર નીચે પટકાઈ હતી અને પુલ તોડી અને આ કાર પાણીમાં ખાબકી હતી। કારમાં સવાર 5 લોકોને ઈજા પહોંચી છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। તમને જણાવી દઈએ કે આની પહેલાં પણ આ પુલ પરથી ઘણા બધા અકસ્માતો સર્જાયા છે। ત્યારે જેતપુરમાં ફરી એક વખત પુલ પરથી કાર નીચે પટકાતા પાણીમાં ખાબકતા 5 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયા છે।